લાલગેટ પોલીસ મથકની હદમાં દાગીના બનાવવામાં કારખાનામાંથી 21 લાખથી સોનું ચોરી કરી ભાગી છૂટેલા કારીગરને સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવીની મદદથી તપાસ હાથ ધરી લાખોનું સોનું ચોરી કરી ભાગી છૂટેલા મૂળ પશ્ચિમ બંગાળના કારીગરને ઝડપી પાડી તેની પાસેથી મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાંથી લાખોનું સોનું ચોરાયેલી ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. વાત એમ છે કે સુરતના લાલગેટ પોલીસ મથકમાં ગત 15 મેના રોજ અજયના નંબરથી ફોન આવ્યો હતો. તેઓએ કારખાનામાંથી કારીગરનું સોનું લઈ ગયો છે. જે માહિતીના આધારે તાત્કાલિક લાલગેટ પોલીસ સ્થળે દોડી જઈ ફરિયાદ હસન અલી હૈદર અલી શેખની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી. પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે તેઓના કારખાનામાં 10 કારીગરો કામ કરે છે અને તેમાંથી એક કારીગર મૂળ પશ્ચિમ બંગાળના વેસ્ટ મેદાનપુરનો સુભાષિત ભરત હુતેજ દાગીના બનાવવામાં આવેલા છે. 21 લાખની કિંમતનું સોનું લઈ ભાગી છૂટ્યો હતો, જે સીસીટીવીમાં પણ કેદ થયો છે. જે માહિતીના આધારે લાલગેટ પીઆઈ NM ચૌધરી તથા પીઆઈ RM ઠાકોરની સૂચના અને માર્ગદર્શન હેઠળ PSI RN પટેલ તથા સર્વેલન્સ સ્ટાફની ટીમે આરોપી ટ્રેક કરવા 70 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરવાની સાથે હ્યુમન સોર્સિંગ પર તપાસ હાથ હતા. જેમાં આરોપી વિરાર મુંબઈ ખાતે એક હોટલમાં રોકાયેલો હોવાની માહિતી મળતા લાલગેટ પોલીસની એક ટીમે મુંબઈ રવાના થઈ હતી અને ત્યાંથી આરોપીને ઝડપી પાડી તેની પાસેથી મુદ્દામાલ કબજે કર્યો હતો. તારીખ 15/5/2025 ના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે એક નોગર ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. ગુનાની વિગત એવી હતી કે અરજદાર જે છે હસન અલી હૈદર અલી શેખ, એનું સોનાનું અને ઘરેણાનું કામ હતું. તો તેના ત્યાંથી 242 ગ્રામ સોનું, જેની કુલ બજાર કિંમત 21 લાખ રૂપિયા જેવી થાય છે, આટલા સોનું લઈને કોઈ માણસ ફરાર થઈ ગયેલો હતો. આ રીતની ફરિયાદ પોલીસને મળતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને 70 કરતાં વધારે સીસીટીવીના આધારે આઈડેન્ટિફાય કરેલ કે તેની કંપનીમાં જ કામ કરતા સુભાષિસ ભરત હુતેજ નામનો ઈસમ આ સોનું લઈને ભાગેલો છે. આ જે આરોપી છે તે આ 242 ગ્રામ સોનું લઈને પોતાના મૂળ વતન વેસ્ટ બેંગાલ ખાતે ભાગી રહેલો હોય, પરંતુ પોલીસને આ માહિતી મળતા તાત્કાલિક પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની વિરાર મુંબઈ ખાતેથી ધરપકડ કરેલ છે અને તેના પાસેથી પૂરેપૂરો 100% રિકવરી કરેલ છે.